2024નો જંગ જીતવા રણનીતિ। ભાજપ અત્યારથી જ એક્શન મોડમાં। લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બાજી જીતવી તેની તૈયારીઓ તો દરેક રાજકીય પક્ષો કરતા હોય છે, પરંતુ ભાજપે તો અત્યારથી જ લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। અગાઉ 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવ્યા બાદ આ વખતે 2024માં પણ ગુજરાતની 26 બેઠકો જીતવા રણનીતિ તૈયાર કરી છે અને તે પણ તમામ બેઠકો મોટા માર્જિન સાથે જીતવાની તૈયારી કરાઈ છે। આ વખતે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા પહેલા જ દરેક જિલ્લામાં મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરી દીધા છે અને લોકો સુધી પહોંચવા માટે ખાસ રણનીતિ સાથે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ગાંધીનગર સંસદીય મત વિસ્તારનું કાર્યાલય એ જલસા પાર્ટી પ્લોટ અમદાવાદ ખાતે શરૂ થશે, જેમાં આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપરાંત ઘણા બધા નેતાઓ ઉપસ્થિત રહેશે અને તમામની હાજરીમાં આ કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક બીજી પણ સૂચિ જાહેર કરવામાં આવી છે કે જે ગાંધીનગર સિવાયના બાકીના જે 25 સંસદીય મત વિસ્તારો છે એ તમામ મત વિસ્તારોમાં પણ આવતીકાલે સવારે 11 વાગે એ કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે। 2014 અને 2019માં લોકસભામાં ચૂંટણી કરતા આ વખતે ભાજપની રણનીતિ અલગ છે, જેના પર એક નજર કરીએ તો 2014માં મેળવેલ મત કરતા 2019માં 33% મત વધુ મળ્યા હતા। આ વખતે 50% મતો મેળવવાનું ભાજપનું લક્ષ્ય છે। 2019માં ભાજપને 173 વિધાનસભાઓમાંથી લીડ મળી હતી। 2019માં 10 બેઠકો પર 2 થી 4 લાખનું માર્જિન હતું, પરંતુ આ વખતે ભાજપે પેજ સમિતિ અને પેજ પ્રમુખની તાકાતથી 5 લાખની લીડથી ચૂંટણી જીતવાની રણનીતિ બનાવી છે। આ સાથે સાથે ભાજપ પ્રધાનમંત્રી મોદીની કામગીરીના રિપોર્ટ કાર્ડ સાથે પ્રચાર પ્રસાર કરશે। તો આ વખતે ભાજપ સમય પહેલા કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી શકે છે અને આ માટેની તૈયારીઓ માટે ભાજપે 3 બેઠક માટે એક સિનિયર આગેવાન અને પ્રભારી નિયુક્ત કરીને ગ્રાઉન્ડ પર મોકલ્યા છે, જેમાં કેટલાક પ્રભારીઓ દ્વારા મધ્યસ્થ કાર્યાલયોની શરૂઆત સાથે બેઠકો પણ શરૂ કરી દેવામાં આવી છે। અને પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ આજે ઉમેદવાર ઘોષિત નથી થયો, પણ પાર્ટીના બળ ઉપર આજે આ કાર્યાલય શરૂ કર્યા છે અને કાર્યાલય એ જીવંત બનીને આ પ્રત્યેક જે કાર્યક્રમો છે એને સફળ બનાવવા માટેના આયોજન કરવા માટે, એની વહેંચણી કરવા માટે અને બધાને કામે લગાડવા માટેની આ બેઠકો છે અને બેઠકોની શરૂઆત આજથી થઈ રહી છે। ભાજપ 2024માં પણ જીતની હેટ્રિક માટે અત્યારથી જ એક્ટિવ બન્યું છે, ત્યારે આ નવી રણનીતિ ભાજપને કેટલી ફળે તે તો આવનાર સમય જ બતાવશે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો 2014માં અને 2019માં મેળવી છે। 2024માં પણ 26માંથી 26 બેઠકો જીતની સાથે મોટા માર્જિનથી જીતવાની આશા સેવવામાં આવી રહી છે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આરંભે સુરા કરી દેવામાં આવ્યું છે અને આ પ્રકારની સ્ટ્રેટેજી પણ નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આ સ્ટ્રેટેજી કેટલી કારગત રૂપ નીવડે છે અને કેટલું પરિણામ આપે છે તે તો જોવું રહેશે। કેમેરા પર્સન આશિષ ડોડિયા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ।